શ્રી મહાપ્રભુજી કે તું આટલી બધી શ્રીજી બાબાની સેવા કરે છે, આટલું જલ ભરે છે, તો હવે તું એક કામ કર, ઠાકોરજીને રાજભોગ સરી જાય એટલે એની પાતળ પછી તારે લઈ લેવાની. હું મુખિયાજી જે છે ભીતરિયાજી એમને કહું છું કે ભાઈ આમને તમારે પાતળ આપી દેવાની. તો કે ગુરુદ્રવ્ય તો હું ન ખાઉં. શ્રી મહાપ્રભુજીને ગુસ્સો આવી ગયો. પછી જયારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે પછી ઓર્ડર ઇઝ ઓર્ડર હોય, કારણ કે શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે એ નીતિ નિયમ પ્રમાણે આજ્ઞા કરતા હોય. તું સમજ્યા કે નહીં? એટલે એને કીધું કે હું કે ગુરુદ્રવ્ય તો નહીં ખાઉં, દેવ દ્રવ્ય અને ગુરુદ્રવ્ય મારાથી ન લેવાય. શ્રી મહાપ્રભુજી ગુસ્સામાં આવી ગયા. તો એક કામ કર, સેવા છોડી દે. સારું તો કે હું કાલથી સેવા નહીં કરું. ભાઈએ સેવા છોડી દીધી, જતીપુરા છોડી દીધું, મથુરા આવી ગયા. મથુરા દ્વારકાધીશજીના મંદિરમાં સેવા કરવા લાગ્યા. ત્યાં અધિકારીની સેવા મળી. તો અધિકારીની સેવા કરતા કરતા થોડો સમય થયો એટલે ત્યાં આગળ પછી એને વિચાર આવ્યો કે દ્વારકાધીશજી માટે સારામાં સારો પલંગ બનાવો. એટલે પોતે કારીગરને બોલાયો, સારામાં સારો પલંગ બનાવ્યો અને પલંગ બનાવી દ્વારકાધીશજીને એમાં ઓઢાડ્યા. હવે અનાયાસે ત્યાં કોઈ મુસલમાન આવી ગયો તો દર્શન કર્યા અને પછી એની નજર આ પલંગ ઉપર ગઈ. હવે 8-10 ભેગા હતા સૈનિકો, એ મારો લોકો જઈ અને સીધો પલંગ પર બેસી ગયો. હવે આ ભાઈ બાજુમાં ઉભા હતા, તામસી પકડી તો ખરી, ક્રોધી સ્વભાવ તો ખરો જ, એટલે તલવાર લઈને ઓલાનું માથું ઉડાવી દીધું, એને મારી નાખ્યો. એટલે એના સૈનિકોએ આને મારી નાખ્યો. આ વાત શ્રી મહાપ્રભુજીએ સાંભળી તારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તામસા નામ અધોગતિ. તામસ લોકોની અધોગતિ થાય છે એ આને કહેવાય. સમજો? શરીરને આધ્યાત્મિક દુનિયામાં શરીરને તકલીફ આપ્યા વગર નહીં ચાલે. તેમ છતાં દરેક વસ્તુની મર્યાદા હોય છે. બુદ્ધ ભગવાનનો એક શિષ્ય હતો, એ એટલો ઉગ્ર હતો, એક દિવસે છોડીને એક દિવસે જમવાનું, એ પણ પાછું એક વાર જમવાનું. ભૂતકાળમાં પોતે રાજકુમાર હતો, સિતાર વગાડવામાં હોશિયાર હતો. હવે આ વાતની બુદ્ધ ભગવાનને ખબર પડી એટલે એને બોલાયો કે ભાઈ મેં સાંભળે છે કે તું સિતાર સારામાં સારી વગાડે છે, તો હું તારી સિતાર સાંભળું. ભાઈએ પછી તાર બાર મેળવીને સિતાર સંભળાવી. બુદ્ધ ભગવાને કીધું હવે એક કામ કરવાના, બધા તાર ઢીલા કરી નાખ, ઢીલા કરી નાખ, હવે વગાડ. તો કે હવે ક્યાંથી વાગે? આ તો તાર ટાઈટ હોતો વાગે, બાકી ઢીલા હોતો ન વાગે. તો કે ખેંચ. એટલા ખેંચ્યા, ખેંચ કે ખેંચ ખેંચ કરતા કરતા તાર બધા તૂટી ગયા. પછી બુદ્ધ ભગવાને એને કીધું કે તાર મધ્યમ સ્થિતિમાં હોય તો જ વાગે. ઘણા ખેંચો તો તૂટી જાય, ઘણા ઢીલા રાખો સંગીત ઉત્પન્ન ન થાય. એ પ્રમાણે તમારા શરીરને કષ્ટ આપો. કષ્ટ આપ્યા વગર સાત્વિકતા, જ્ઞાન, સંયમ વગર ચાલશે નહીં. પવિત્રતા જોશે, ઠંડા પાણીએ નાવું જ પડશે. તેમ છતાં બી તમારી જાતની એટલે હદ સુધી તમે ત્રાસ ન આપો કે તમે ધર્મ છૂટી જાય તમારો. ધર્મ મોટું, ભગવાન ધર્મી છે. ભગવાનમાં જે છે એને ધર્મ કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય આ ભગવાનમાં ધર્મ છે અને ભગવાનને ધર્મી કહેવાય. તો અને આપણે જે ધર્માચરણ કરીએ છીએ એને પણ ધર્મ કહેવાય. એ ધર્મ એટલો ઉગ્ર ન થાય કે ધર્મી છૂટી જાય. ખ્યાલ આવતો ને? ધર્મ એટલો ઉગ્ર નહીં થવો જોઈએ કે ધર્મી આત્માથી જતો રહે. આ તો એક વ્રજ ભાષામાં કહેવત છે, લેને ગઈ પૂત ઓર ખોવાઈ ખસમ. છોકરો લેવા માટે ગઈ ને ધણીને ખોઈ બેસી. સમજો કે નહીં? લેને ગઈ પૂત ઓર ખોવાઈ ખસમ. ધર્માચરણ જરૂરી છે, તેમ છતાં બી એની બી મર્યાદા છે. તો સમજો કે નહીં? તો આ પ્રકારનું જે આચરણ છે એ બધું તામસ આચરણ કહેવાય. એટલે એનાથી તમે બચો એમ ઠાકોરજી આજ્ઞા કરે છે. અનુબંધમ ક્ષયમ હિંસામનપેક્ષ્ય ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યતતા સમુદાય ઉદમ.
અનુબંધ ક્ષય, હિંસા તથા પૌરુષનો વિચાર કર્યા વિના મોહથી જે કર્મ આરંભાય છે તે તામસ કહેવાય છે. અનુબંધ એટલે કર્મ કર્યા પછી તેનું પ્રાપ્ત થતું શુભ અથવા અશુભ ફલ. આવા અનુબંધ વગેરેનો વિચાર કર્યા વિના મોહથી જે કર્મ આરંભાય તે તામસ છે. એક તો શાસ્ત્રનું અધ્યયન ન હોય, પોતાના મનમાં આવે એ પ્રમાણે તર્ક બુદ્ધિથી કર્મ થતું હોય. સમજો કે નહીં? આનું શું ફળ મને મળશે, સારું મળશે, ખરાબ મળશે એનો વિચાર ન હોય. પાછો હું ખાડામાં પડીશ તો મારા હાડકા ભાગશે એ વિચાર ન હોય, ખાડામાં ભૂસકો મારી દે, પછી હાડકા જ ભાગવાના છે ને. એટલે ફળનો વિચાર પણ કરવો પડે કે હું આ કર્મ કરું છું તો મને શું ફળ મળશે, એવો વિચાર ન હોય. તર્ક બુદ્ધિથી કર્મ હોય, એમાં પોતાનું અભિમાન ભળેલું હોય. એ જે કર્મ જે છે સારા નરસાના વિચાર વગરનું કર્મ, બુદ્ધિનો ભગવાને બુદ્ધિ શા માટે આપી છે? વિચાર કરવા માટે ભગવાને બુદ્ધિ આપી છે કે નહીં? એ વિચાર કર્યા વગરનું ફળ હોય અને એમાં પાછી હિંસા હોય, અભિમાન સાથેનું કર્મ હોય. આ બધું કર્મ તામસ કર્મ છે. અને તામસા નામ અધોગતિ, એની અધોગતિ વગર કઈ ન થાય. એટલા માટે પુષ્ટિ માર્ગનો એક જ નિયમ છે, સેવા કૃતિર ગુરુર આજ્ઞા. ગુરુની આજ્ઞા પ્રમાણે જ સેવા કરો. આ શબ્દો પર ખૂબ ભાર મૂકો. તમારી બુદ્ધિનો ઉપયોગ ન કરો, તમારી મંદ બુદ્ધિ છે. ભાગવતમાં કલયુગના જીવોને મંદ બુદ્ધિ વાળા, મંદ શક્તિ વાળા, મંદ ભાગ્ય વાળા કીધેલા છે. આપણું જ્ઞાન અલ્પ છે, એટલા માટે સેવા કૃતિ ગુરુ આજ્ઞા. ગુરુએ જે પ્રકારે આજ્ઞા કરી છે એ પ્રકારે સેવા કરવી આપણો ધર્મ છે. સમજો કે નહીં? પછી આગળ શું કીધું? બાદનમાં છે. ઠાકોરજી તમારા પર કૃપા કરે ને કે વાર્તાલાપ કરે ને પછી જે આજ્ઞા કરે ને તમે એના માટે છૂટ્યા છો. શ્રી મહાપ્રભુ કહે જાઓ, પછી મને ઓબ્જેક્શન નથી. ઠાકોરજી તમારી પાસે કોઈ પણ વસ્તુ માંગે અને તમે એને પ્રેમથી લાવી આપો, પછી એ મારી અનુમતિ સાથે હોય કે અનુમતિ વગરની હોય, હું હટી જાઉં છું. ભાઈ ચલો, સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાદમાં હારી છે. હરી કોઈ પણ આજ્ઞા માગે તો મને વાંધો નથી. પછી સમજો કે નહીં? એટલે જ્ઞાન આચરણ કરવાનું, પરંતુ શાસ્ત્રના જ્ઞાન સાથેનું આચરણ જોઈએ. પોતાની તર્ક બુદ્ધિનું આચરણ માણસનો બગાડ કરે. અને ભાઈ હિંસાને પણ તામસ જ કહેલી છે. હિંસાના જે પ્રકાર છે, બલિ અમુક અમુક ધર્મમાં બલિનો, પશુ બલિનો ભોગ અપાય છે. વેદ માર્ગ એની ના પાડે છે. વેદ માર્ગમાં બલિની છૂટ નથી. બલિ જેવી કોઈ વસ્તુ જ નથી રાખી વેદ માર્ગમાં. તો સમજો કે નહીં? તેમ છતાં આ જે બલિ આપવાનો, પશુઓની બલિ આપવાનો જે પ્રકાર છે ને, એ પણ બધો તામસ છે. અને આ પશુ હિંસા તામસ છે. એની સાથે સાથે વિના કારણે બીજાને ત્રાસ આપવો એ પણ એક તામસ પ્રકૃતિનો એક હિસ્સો છે. સમજે કે નહીં? વિના કારણે બીજાને ત્રાસ આપવો એ પણ એક હિંસાનો જ પ્રકાર શાસ્ત્ર કહે છે. મુક્ત સંગો નહમ વાદી ધૃત્યોત્સાહ સમન્વિત સિદ્ધય સિદ્ધિયો નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. સંગતિ રહિત, અહંકાર રહિત, ધૃતિ અને ઉત્સાહ વાળો, સિદ્ધિ તથા અસિદ્ધિમાં વિકાર રહિત કર્તા સાત્વિક કહેવાય છે. જે કર્તા સંગ એટલે આસક્તિ રહિત હોય, જેને હું કરતા છું એવું અભિમાન ન હોય, જે ધૃતિ તથા ઉત્સાહ વાળો હોય તથા કાર્યની સિદ્ધિ અસિદ્ધિમાં વિકાર રહિત હોય, તે સાત્વિક કહેવાય. પેલા જ્ઞાન, પછી કર્મ અને હવે કર્તા. કર્તાના 3 ભેદ બતાવ્યા: સાત્વિક, રાજસ અને તામસ. હવે કર્તાની વાત આવે છે કે સાત્વિક કરતા કોને કહેવાય, રાજસ કરતા કોને કહેવાય અને તામસ કરતા કોને કહેવાય. સાત્વિક કરતાની વાત આવે છે. સૌથી પહેલું, કર્તાપણાનું અભિમાન ન હોય.
અને બીજું બુદ્ધિપૂર્વકનું કર્યા. આગળ આવ્યું ને, સેવાકૃતિ ગુરુ રાજ્યા. એ પ્રમાણે પોતે જે કર્મ કરે છે એ બુદ્ધિપૂર્વકનું કાર્ય હોવું જોઈએ. જો સમજો કે નહીં? અને બીજું ઉત્સાહ સાથેનું હોવું જોઈએ. સાત્વિક કાર્ય કોને કહેવાય? ગુજરાતી કહેવત પાછી બોલું, રોતો જાય મુવાના સમાચાર લાવે. જેને પોતાના કર્મમાં આનંદ નથી તો એ કર્મ સાત્વિક નથી. પોતે કર્મ કરે તો શાસ્ત્રની અનુમતિ જોઈએ અને પાછું ઉત્સાહ અને આનંદથી કર્મ કરવું જોઈએ, તો એને સાત્વિક કર્મ કહેવાય. પરાણે કર્મ કરાવવામાં આવે તો ન એને આનંદ આવે ન ભગવાનને આનંદ આવે. સમજો કે નહીં? એના માટે એક બીજો પ્રસંગ કહી લઉં. તાનસેન ઠાકોરજી પાસે ગાતા. હવે આમ તો દિલ્હીમાં રહેલા, રાજ દરબારમાં થોડીક નશો કરવાની ટેવ તો હતી જ. એ ઠાકોરજી પાસે કીર્તન કરે તો નશો કરીને કીર્તન કરવા માટે જાય. એટલે કોઈ વૈષ્ણવ એમ ટોક્યા કે ઠાકોરજી પાસે જાઓ છો ને આવી રીતે નશો કરીને જાઓ છો ને કીર્તન કરો છો, યોગ્ય તો નથી ભાઈ. આવી રીતે કીર્તન ઠાકોરજી પાસે ન થાય. નશો ન કર્યો, બીજે દિવસે કીર્તન કર્યા ને એમને ગાવામાં આનંદ આવે, નરસિંહજી બાબાને સાંભળવામાં આનંદ આવે. ગાવાળાને આનંદ આવવો જોઈએ તો સાંભળવાળાને આનંદ આવે. એને આનંદ ના આવ્યો એટલે પછી શ્રીજી બાબા આનંદમાં નતા બિરાજતા. શ્રી ગુસાઈજી પધાર્યા કે આજ બરાબર નહીં, મૂળ જશા. તો કે તાનસેને ગાયું પણ આજે મજા ના આવે. તાનસેને પૂછ્યું કે ભાઈ કેમ આજે ગાવામાં તને મજા ના આવી? તબિયત બરાબર નથી? તો કે તબિયત તો બધી બરાબર છે, પણ મને કોઈ કીધું કે નશો કરીને ઠાકોરજી પાસે ન ગવાય. મેં નશો ન કરો તો મને ગાવામાં આનંદ ના આવ્યો, ઠાકોરજીને આનંદ આવ્યો, હું શું કરું? ગુસાઈજી કે નશો કર પણ આનંદથી ગા. નશો કર પણ આનંદથી ગા. એટલે આ શું થયું કે કર્મ કરીએ પણ જો આનંદ ને ઉત્સાહ આપણને ન હોય તો પછી ઠાકોરજીને નથી આવવાનો. કર્મ કરીએ, કર્મમાં આપણને આનંદ આવવો જોઈએ, તો એ કર્મ સ્વીકારવામાં ઠાકોરજીને સુખ મળે છે. અને પછી બીજું શુભ કે અશુભ, સફળતા કે નિષ્ફળતા, એની તરફ વિશેષ ધ્યાન ન આપતા પોતાના કર્મમાં જેને આનંદ છે ને, આ પ્રકારનું કર્મ સાત્વિક કર્મ છે, એમ ઠાકોરજી આજ્ઞા કરે છે. રાગી કર્મ ફલ પ્રેપ્સુ લુબ્ધો હિંસાત્મકો શુચિ હર્ષ શોકાન વિતઃ કરતા રાજસ પરિકીર્તિત. રાગ વાળો, કર્મફળની ઈચ્છા વાળો, લોભી, હિંસા કરનાર, અપવિત્ર તથા હર્ષ ને શોક વાળો કરતા રાજસ કહેવાય છે. રાગ એટલે આસક્તિ વાળો, ફલની ઈચ્છા રાખનાર, લોભી, પરને પીડવા રૂપ હિંસા કરનાર, અશુદ્ધ અપવિત્ર રહેનાર તથા કર્મના સારા ફલથી હર્ષ ને અનિષ્ટ ફલથી શોક કરનાર કરતા રાજસ છે. હવે રાજસ કરતા કોને કહેવાય? ભગવાનની આજ્ઞા કરે છે કે એક તો ફલમાં વધારે આસક્તિ હોય, પાછો લોભી વૃત્તિનો હોય. લોભી વૃત્તિનો સેવા ન કરી શકે ભાઈ. ઠાકોરજી માટે ધનનો જો ઉપયોગ ન હોય તો હોય ને જો ઉપયોગ ન કરે તેમાં ઠાકોરજીને આનંદ ના આવે. અને બીજાને પીડા આપે, પોતે આનંદથી જીવે અને બીજા પાસે ખૂબ પરિશ્રમ કરાવીને કર્મ કરાવે અને પછી પોતે ખાલી વિનિયોગ કરવા માટે હાથ અડાડે તો ઠાકોરજી આ એ ના ચાલે. બીજા પાસે પરિશ્રમ કરાવો ને તમે પણ પરિશ્રમ કરો, એવી જ જે સેવા છે ને ઠાકોરજીને એ સેવા આનંદ આપી શકે. અને બીજું હિંસા ના ચાલે, અપવિત્રતા ના ચાલે, અશુદ્ધિ ના ચાલે. આચાર પ્રથમો ધર્મ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ઠાકોરજી બ્રહ્મ છે, એને સારી વસ્તુ જોઈએ પણ પવિત્ર વસ્તુ, ઉત્તમ વસ્તુ તો ભગવાનને જોઈએ છે પણ સાથે પવિત્ર અને ઉત્તમ બે હોવું જોઈએ. આચાર પ્રથમો ધર્મ એટલે આચારનો પણ ખ્યાલ રાખવો પડશે.
અને પછી સફળતા થાય તો ખૂબ આનંદ થાય, અને નિષ્ફળતા મળે તો ક્લેશ થાય. ઠાકોરજી કે આ બે માંથી તમારે બહાર આવી જવું પડશે. કર્મમાં તમને આનંદ હશે તો જ મને આનંદ આવશે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ સઠો નૈષ્કૃતિકોલસ વિષાદી દીર્ઘસૂત્રી ચ કર્તા તામસ ઉચ્યતે. અયુક્ત પ્રાકૃત સ્તબ્ધ સઠ વંચક આળસુ શોક કરનાર તથા દીર્ઘસૂત્રી કરતા તામસ કહેવાય છે. અયુક્ત એટલે શાસ્ત્રીય કર્મ કરવાનો અધિકાર હોવા છતાં જે તેવા કર્મ ન કરતો હોય તેવો. પ્રાકૃત એટલે હલકા કર્મ અથવા વિકર્મ કરનાર. સ્તબ્ધ એટલે વિદ્યા નહીં જાણનાર અથવા કર્મના આરંભમાં જ શિથિલ. સઠ એટલે અભિચાર વગેરે કર્મમાં રુચિવાળો. વંચક આળસુ વિષાદ કરનાર તથા કર્મમાં લંબાણ કરનાર કરતા તામસ છે. અચ્છા, હવે ભગવાન તામસ કરતા કે છે. શાસ્ત્રનું જ્ઞાન હોય પરંતુ આચરણ પોતાના જીવનમાં ન હોય. જ્ઞાની હોય, પરોપદેશે પાંડિત્ય, બીજાને ઉપદેશ આપવો હોય તો ફટાફટ બોલવા માંડી જાય, આચરણમાં જીરો. તો ઠાકોરજી કે આ તામસ કહેવાય. બીજું હલકા કર્મ કરવા વાળો. વિકર્મ એટલે વેદ જેની ના પાડે છે એ કર્મ પેલા કરે, એ પણ તામસ કરતા કહેવાય. બીજું જેને જ્ઞાનનો અભાવ છે એ પણ તામસ જ કહેવાય. પછી કર્મના આરંભમાં શિથિલ થાય છે. શું ઉતાવળ છે, કરીએ છીએ, અડધો કલાક પછી કરશું, શું ફરક પડે છે. આ કાર્યના આરંભમાં જે શિથિલ હોય એ ઠાકોરજીને સુખ ના આપી શકે. પછી સઠ હોય. સઠ પોતાની જાતને બહુ હોશિયાર સમજે, બીજાને કેમ આંટીમાં લેવો અને પોતે કેમ મજા કરવી, આ પ્રકારનો સ્વભાવ વાળો હોય ને એને સઠ કહેવાય. તો આવા જે સઠ હોય છે ને એ ઠાકોરજી પાસે ચાલતા નથી. વધુ પડતી જે ચતુરાઈ ની હોશિયારી બતાવવા જાય છે. ભગવાન કે હું આ દુનિયા મેં રચી છે, તું એમ ન સમજતો હું મૂર્ખો છું, મને બધું જ્ઞાન છે. ન બોલવું વસ્તુ અલગ છે. એક વૈષ્ણવ કહેતા હતા, બહુ મજા આવી ગઈ મને, ભગવાન ભોળો છે પણ ભોટ નથી. ભગવાન ભોળો છે પણ ભોટ નથી. સમજો કે નહીં? એટલે આવા જે સઠ હોય છે ને, ઠાકોરજી કે તું સઠ છે તો હું તારો બાપ છું. હા, તું તારી જાતને શેર સમજે તો હું સવા શેર છું. સમજો કે નહીં? આવા જે સઠ હોય ને એ લોકો પોતે માર ખાય છે. બીજું વંચક. વંચક કોને કહેવાય છે? બતાવવા માટેનું આચરણ જુદું હોય અને પોતાનું અંગત આચરણ જુદું હોય, આવા લોકોને વંચક કહેવાય. બીજા ઉપર પોતાનો પ્રભાવ પાડવા માટેનું આચરણ અલગ પ્રકારનું હોય ને પોતાનું આચરણ અલગ પ્રકારનું હોય, આવા લોકોને શાસ્ત્ર વંચક કે છે. તું સમજે કે નહીં? એટલે આવા લોકો પણ વધુ વખત ઠાકોરજી પાસે નથી ચાલી શકતા. ખેદ કરનાર, બીજાને ત્રાસ આપવામાં જેને આનંદ આવે, ઠાકોરજી કે આ લોકો તામસ છે. અને બીજું કર્મને લંબાણ પૂર્વક કરે. જે કાર્ય 15 મિનિટમાં થતું હોય એને જો 1 કલાક કરતો હોય ને, ઠાકોરજી કે આ મને નહીં મેળવી શકે. 15 મિનિટનું કામ 13 મિનિટમાં થવું જ જોઈએ, એની હાવ થવું જોઈએ, એમાં ઠાકોરજીને આનંદ આવે છે. તો કર્મ કરવાને જે ખૂબ લંબાણ પૂર્વક કર્મમાં સમય બરબાદ કરે ને, ભગવાનની રચના, ભગવાન કેટલા પંક્ચ્યુઅલ છે તું જો. 25 વર્ષ પહેલા સૂર્યની ગતિ શું હશે, પૃથ્વીની ગતિ શું હશે, આજે જ્યોતિષીઓ બોલી શકે છે. કુદરત કેટલે હદ સુધી પંક્ચ્યુઅલ છે. તો જે પંક્ચ્યુઅલ હોય છે ને એ બીજા પાસે પંક્ચ્યુઅલ ની અપેક્ષા રાખે રાખે ને રાખે. આ એક ને એક બે જેવી વાત છે.
સૂર્ય સવારના 7:10 ઉગે એટલે ઉગે જ, 6:15 આથમે એટલે આથમે જ, 1 સેકન્ડનો ફરક ન પડે. ભવિષ્યો જ્યોતિષીઓ 25 વર્ષ પહેલા સૂર્યને પૃથ્વીની ગતિ શું હશે આ સમયે એ અત્યારથી કહી આપે છે. ને સૂર્ય ને પૃથ્વી એ રીતે પોતાનું કાર્ય કરે છે. ઉનાળો આવે એટલે આવે, શિયાળો આવે એટલે આવે, ચોમાસું આવે એટલે આવે. 10મી જૂને મુંબઈમાં વરસાદ વરસે એટલે વરસે. જે કુદરત પોતે પંક્ચ્યુઅલ છે એ બીજા પાસે પંક્ચ્યુઅલ ની અપેક્ષા રાખે ને રાખે. શેઠ પંક્ચ્યુઅલ હોય તો નોકર પાસે પંક્ચ્યુઅલ ની અપેક્ષા રાખે જ. તો સમજો કે નહીં? તો જે કર્મ કરવામાં ખૂબ લંબાણ રાખે છે, થોડું કાર્યને ખૂબ લંબાણથી કરે ને એમાં સમયની બરબાદી ખૂબ કરે, ઠાકોરજી કે મારાથી સહન નહીં થાય. સમજો કે નહીં? એ પ્રમાણે કેટલાક લોકો ઘણું બોલવા વાળા હોય છે. એક નાની વસ્તુ કહેવાની હોય એમાં અડધો કલાક કાઢી નાખે. એને બોલવામાં મજા આવે. વીણી કણેક કેમ લાંબી કર કરે એમ કરીને લંબાણ પૂર્વક કાર્ય, જે વાત કરવામાં 3 મિનિટ થાય એને 10 મિનિટ સુધી ચલાવે. ઠાકોરજી કે આ મને પ્રસન્ન નહીં કરી શકે. સમજો કે નહીં? એટલે બોલવામાં પણ ખૂબ વિવેક જરૂરી છે. અષ્ટસખા એક પદ ગાયેલું છે, લૌકિક વાતને બહુ ટૂંકાણથી ભક્તનું લક્ષણ કીધું છે એમાં આ વાત કરી છે. લૌકિક વાતને બહુ ટૂંકાણમાં પતાવે અને જ્યાં ધર્મની સિદ્ધાંત અને ભગવત ગુણાનુવાદ આવે ત્યાં એવી લાંબી વાત કરે કે અડધો કલાક ખેંચી કાઢે. આ ભક્તનું લક્ષણ. કેમ છો? મજામાં. તમારી તબિયત કેમ છે? બસ લૌકિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ. પછી પુસ્તક ખોલીને બેસે એટલે એક જ સિદ્ધાંતમાં અડધો કલાક નીકળી જાય. ભગવાન કે આ મને પ્રિય છે. તો સમજો કે નહીં? લૌકિક વાત વિનાકારની લંબાણથી લંબાવતા જાય. અલા ભાઈ જલ્દી છેડો ફાડ નહીં યાર. વાતમાં કઈ દમ નથી. શુક્ર અડધો કલાક બગાડે છે. બોલવામાં વ્યય થાય છે, તારી વાણીનો શક્તિ ઓછી થાય છે. એટલે આ પ્રકારના જે લોકો છે, ભગવાન કે આ બધા તામસ પ્રકૃતિના લોકો છે ને આ બધા મને પ્રસન્ન નહીં કરી શકે. જો ભગવાનને પ્રસન્ન કરવા છે તો આ બધું છોડવું પડશે. બુદ્ધિર્ભેદમ દુતેશ્ચેવ ગુણતસ્ત્રીવદમ શૃણુ પ્રોચ્યમાનમ શેષેણ કૃતકત્વેન ધનંજય. હે ધનંજય, ગુણને લીધે બુદ્ધિના તેમજ ધૃતિના 3 પ્રકારના ભેદ સંપૂર્ણ રીતે જુદા જુદા કહું તે સાંભળ. કર્મના 3 પ્રકારના ભેદ કયા, તેથી જ્ઞાતાના પણ 3 પ્રકારના ભેદ કહેવાયા. કર્મના 3 પ્રકારના ભેદ કયા, તેથી જ્ઞેયના પણ ભેદ કહેવાયા. હવે કરણના ભેદ કહેવા માટે નિશ્ચયાત્મક બુદ્ધિના તથા ધૃતિના 3 પ્રકારના ભેદ કહેવાથી અહીં પ્રતિજ્ઞા કરે છે. પછી 3 શ્લોકથી બુદ્ધિના ને 3 શ્લોકથી ધૃતિના ભેદો કહે છે. હવે ભગવાન 3 પ્રકારની બુદ્ધિ કીધી અને 3 પ્રકારની ધૃતિ કીધી. સાત્વિક, રાજસ અને તામસ બુદ્ધિ અને એવી ધૃતિ. તેના પ્રકાર ભગવાન હવે એના ભેદ બતાવે છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ ચ યા વેતિ બુદ્ધિ હૈ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, કાર્ય ને અકાર્ય, ભય અને અભય તથા બંધ અને મોક્ષને જે બુદ્ધિ જાણે છે તે સાત્વિકી છે. પ્રવૃત્તિ એટલે અભ્યુદયના સાધન રૂપ ધર્મ અને નિવૃત્તિ એટલે મોક્ષના સાધન રૂપ ધર્મ વગેરે જે બુદ્ધિ યથાર્થ રીતે જાણે છે તે સાત્વિકી છે. બુદ્ધિ મનથી પર હોવાથી તેને અહીં જાણનારી કહેલી છે. ભાઈ, હવે ભગવાન સાત્વિક બુદ્ધિ કેને કહેવાય એની વાત કરે છે. તો સૌથી પહેલું
ભગવત ધર્મના અભ્યુદય રૂપી જે સાધનો કયા છે એનું આચરણ ન કરે અને નિવૃત્તિથી મોક્ષ પ્રાપ્ત થાય. જો આગળ વાત આવી ગઈ કે દુઃખ નિવૃત્તિ અને સુખ પ્રાપ્તિ, બરાબર? તો દુઃખ નિવૃત્તિ ક્યારે થાય? તો કે મોક્ષના સાધન રૂપ જે ધર્મ છે એનાથી દુઃખ, એમાં ખાસ કરીને જ્ઞાન આવે. તમે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરો તેમ તેમ તમારી દુઃખ નિવૃત્તિ થતી જાય છે. પરંતુ સુખ પ્રાપ્તિ ક્યારે થાય? ભગવત સેવા કરીએ તો સુખ પ્રાપ્તિ થાય. તો આ બે માંથી આનો જેને ખ્યાલ, જેનું આ વસ્તુ જાણે છે એને સાત્વિક બુદ્ધિ કહેવાય. જ્ઞાન પ્રાપ્ત કરવાથી મારો મોક્ષ થશે અને સેવા કરવાથી મને ભગવત પ્રાપ્તિ થશે. જેને આ જ્ઞાન છે તે સાત્વિક બુદ્ધિ કહેવાય. બીજી વાત બહુ સુંદર કરી છે, ભગવત સંબંધીમાં નિર્ભય જાણે. ભગવત સંબંધીમાં નિર્ભયતા આવે તો સમજો કે નહીં? ધર્માચરણ કરવામાં જે નિર્ભય હોય તો સમજો કે નહીં? અને ભગવત સેવા વિના સર્વ કર્મમાં બંધ, આ બે વસ્તુનું જેને જ્ઞાન હોય. ભગવત સેવા નથી ત્યાં બંધન જરૂરી છે, અને ભગવત સેવા ભગવત સંબંધી જે વાત છે ત્યાંની નિર્ભયતા જોઈએ. સમજો કે નહીં? ભગવત સંબંધી કાર્યમાં નિર્ભયતા. એક વૈષ્ણવની વાર્તા છે. ભગવત સંબંધી કાર્યમાં નિર્ભયતા કેટલે હદ સુધીની છે. 84 વૈષ્ણવ ને 252 વૈષ્ણવમાં આવા તો ઘણા દ્રષ્ટાંતો મળી આવે છે. સમજો કે નહીં? બે ભાઈ હતા, અકિંચન ગરીબ અવસ્થામાં પોતાનું જીવન જીવતા હતા. હવે અનાયાસે ઘરમાં વૈષ્ણવો આવી ગયા. ધર્મ કે છે કે જે આવે છે મર્યાદામાં અતિથિ દેવો ભવ છે. મર્યાદા માર્ગ જે છે એમાં અતિથિને દેવની ઉપમા આપી છે, અતિથિ દેવો ભવ. તો આ તો વૈષ્ણવ થયા, અતિથિ અને પાછા વૈષ્ણવ, એટલે એની મહત્તા વધી જાય. ઘરમાં કઈ નહીં, હવે શું કરવું? આ ધર્મની નિર્ભયતા કોને કહેવાય એ તને સમજાવું છું. પછી તો કે એક કામ કરીએ, બાજુમાં કરિયાણાની દુકાન છે, હું તાળું તોડીને થોડુંક આ લોકો પૂરતું અનાજ લઈ આવો. બોલો કે હું ચોકી કરું છું ને તું અંદર જઈને લઈ લે. એટલે એક ભાઈ બાર ચોકી કરવા ઉભા રહ્યા ને બીજા ભાઈ અંદર લેવા ગયા. ત્યાં પોલીસના માણસો, રાજાના માણસો આવી ગયા, બેયને પકડ્યા. ઓલા ગુનો કબૂલ કર્યો. રાજા કે બેયને ઝાડ પર લટકાવી દો. સમજો? બેયને ઝાડ પર લટકાવી દીધા. આ લોકો જે વૈષ્ણવો આવ્યા હતા એ રાહ જોઈને ઠાકી ગયા, હમણાં આવે, હમણાં આવે, હમણાં આવે. આવ્યા નહીં. લોકો બહાર નીકળ્યા, ત્યાંથી પસાર થયા તો બેયને ઝાડ ઉપર લટકતા જોયા. મરી ગયા હતા બે જણા. બે જણાએ હાથ જોડી વૈષ્ણવને વંદન કર્યા કે અમે તમારું સ્વાગત ન કરી શક્યા. મરેલા. એ વૈષ્ણવો છે મહાપ્રભુજીના સેવક, શ્રી ગુસાઈજીના સેવક, સામર્થ્ય વાળા હતા. બેને ઝાડ પરથી નીચે ઉતાર્યા, ચરણામૃત આપ્યું અને બેને જીવતા કરે. ખ્યાલ આવ્યો? ભગવત ધર્મમાં નિર્ભયતા આને કહેવાય છે. અને જ્યાં ભગવત ધર્મ નથી ત્યાં ભય રાખે. પોતાના માટે ચોરી કરવા ન જાય, ખાલી પાણી પીને જીવન જીવી લે. પરંતુ મારા ઘરે વૈષ્ણવ આવ્યા, એ મારો સત્કાર કરવો મારો ધર્મ છે. વૈષ્ણવના રૂપમાં મારા ઘરમાં ભગવાન પધાર્યા, એટલા માટે ચોરી કરી અને એટલા જેટલું અનાજ લીધું. મનુસ્મૃતિમાં એક વાક્ય બહુ સરસ આવે છે, આને ચોરી નથી કહેવાતી.
મનુસ્મૃતિમાં આવે છે. તમે ખેતરમાંથી, તમે જંગલમાંથી પસાર થતા હોય, તમને ભયંકર તરસ લાગી હોય, એ વખતે બાજુમાં શેરડીનું ઝાડ હોય, એમાંથી તમે 2 સાંઠા તોડો ને તમારી તરસ છીપાવો છો. મનુરાજા કે છે આ ચોરી નથી. મનુરાજા માફ કરી દે છે. ખ્યાલ આવે કે નહીં? આપત્તિ કાલે ધર્મ નાસ્તી આને કહેવાય. વ્યક્તિ જયારે આપત્તિમાં આવી જાય ને પોતે ધર્મમાં એટલી આપત્તિ પૂરતી છૂટ લે તો એને ધર્મ દોષ નથી કેતો. તો ધર્માચરણમાં નિર્ભયતા આને કહેવાય. શિયાળો ભયંકર હોય ને ઠંડા પાણીએ નાવો, આ નિર્ભયતા કહેવાય. સમજો કે નહીં? તો ધર્માચરણમાં નિર્ભયતા જરૂરી છે. એમાં ભય ન રખાય. પરંતુ જ્યાં ધર્મ નથી ત્યાં વિના કારણે ચોરીએ ન કરાય ને લબાડીએ ન કરાય ને કોઈની પરેશાની ન કરાય. આ બધું ધર્મ વિરુદ્ધ આચરણ થઈ ગયું કહેવાય. ખ્યાલ આવે કે નહીં? એટલે ધર્માચરણમાં નિર્ભયતા જરૂરી છે. અને જ્યાં ધર્મ નથી ત્યાં ભય પણ હોવો જોઈએ, તો એને વૈષ્ણવ કહેવાય. સમજો કે નહીં? પછી ચોરી કરવામાં નિર્ભયતા રાખવા જાય તો એની વૈષ્ણવતા જાય. ખ્યાલ આવે ને? અચ્છા, પછી ભગવત સંબંધી જે કાર્ય છે ને પોતે સમજે કે આ જ મોક્ષનું સાધન છે. સમજો કે નહીં? ઓલા ચોરી કરી એમાં માનતો તો કે ઠાકોરજી રાજી થશે અને મારા ઉપર પ્રસન્ન થશે, આ મોક્ષનું સાધન છે એમ માનતા હતા 2 જણા. અને ભગવત સંબંધી ન હોય એવી વસ્તુને છોડવી તે યોગ્ય છે. સમજો કે નહીં? એવું યથાર્થ જ્ઞાન જેને છે તે સાત્વિક બુદ્ધિ આને કહેવાય. મનથી બુદ્ધિ પર હોવાથી તે અહીં જાણનારી કહેલી. દિલ કે આગે દિમાગ હૈ. સમજો કે નહીં? દિલ કે આગે દિમાગ હૈ. બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. એમ આચરણ થતું નથી. એના માટે શાસ્ત્ર અધ્યયન વાંચન કર્યા સિવાય છૂટકો તો તમને એ વિવેક આવે. સાચું શું, ખોટું શું, છોડવું શું, પકડવું શું, આ બધા માટે અધ્યયન જરૂરી છે. સમજો કે નહીં? યયા ધર્મમ અધર્મ ચ કાર્યમ ચા કાર્યમેવ ચ અયથાવત પ્રજાનાતિ બુદ્ધિ સા પાર્થ રાજસી. હે પાર્થ, જેનાથી ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને ખોટી રીતે જાણે તે બુદ્ધિ રાજસી છે. ધર્મ અધર્મ કાર્ય અને અકાર્યને જે બુદ્ધિથી માણસ યથાર્થ રીતે જાણતો નથી, એટલે જેવા તે વસ્તુતઃ છે તેવા જાણતો નથી, પરંતુ બીજા પ્રકારના જાણે તે બુદ્ધિ રાજસી છે. ભાઈ, બીજાને ત્રાસ ન આપે આ બુદ્ધિને રાજસી બુદ્ધિ કેમ કીધી? નાસી બુદ્ધિ કોને કીધી છે? ધર્મ શું છે અધર્મ શું છે એની ખબર નથી. આ કામ કરવું જોઈએ ન કરવું જોઈએ એની ખબર નથી. વસ્તુતઃ સાચું આચરણ જેને ખબર નથી, પરંતુ બીજાને ત્રાસ આપતો નથી, એટલે એની બુદ્ધિને રાજસી બુદ્ધિ કીધી. રાજસી બુદ્ધિ કેમ કીધી? એટલા માટે કીધી કે સારા નરસાનું શાસ્ત્ર અશાસ્ત્રનું આચરણ, ધર્મ અધર્મનું જ્ઞાન નથી, પરંતુ બીજાને ત્રાસ નથી આપતો. એની જે બુદ્ધિ છે ઠાકોરજી કે આની બુદ્ધિને રાજસી બુદ્ધિ કહેવાય. ધર્મ મિતિ યા મન્યતે તમસા વૃતા સર્વાર્થાન વિપરીતામશ્ચ બુદ્ધિ સા પાર્થ તામસી. હે પાર્થ, અજ્ઞાનથી વિટાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મને સર્વ અર્થોને ઉલટા માને છે તે તામસી છે. શાસ્ત્ર ન વાંચે અને પોતાની ઈચ્છા પ્રમાણે અર્થ કર કરે એ બધા તામસ પ્રકૃતિના લોકો કહેવાય. દૃત્યા યયા ધારયતે મનઃ પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેના વ્યભિચારિણ્યા ધૃતિ સા પાર્થ સાત્વિકી. હે પાર્થ, યોગથી અવ્યભિચારિણી જે ધૃતિથી મન પ્રાણ
તથા ઇન્દ્રિયોની ક્રિયાઓનું ધારણ કરે છે સાત્વિકી ધૃતિ છે. ધૃતિ એટલે દેહ વગેરે ધારણ કરવાની ક્રિયા. સાત્વિકી ધૃતિ કોને કહેવી તે અહીં કહેલું છે. ધૃતિ એટલે શું ભાઈ? તો કે મન, પ્રાણ અને ઇન્દ્રિય પાસે કાર્ય કરાવવાની જે છે ને એના ઉપર નિયમન રાખવું. મન પરનું નિયમન, પ્રાણ પરનું નિયમન અને ઇન્દ્રિય પરનું નિયમન. આ નિયમન રાખવાની આપણી જે પ્રક્રિયા છે ને એને ધૃતિ કહેવાય. તો એ ધૃતિને શાસ્ત્ર પ્રમાણે જે આચરણ કરતા હોય એને સાત્વિકી ધૃતિ કહેવાય. સમજો કે નહીં? અવ્યભિચારીણી. વ્યભિચાર કોને કહેવાય? શાસ્ત્ર સહમત જે ક્રિયા ન હોય ને તેને વ્યભિચાર કહેવાય. શાસ્ત્ર સહમત જે ક્રિયાઓ થતી હોય, મન શાસ્ત્ર પ્રમાણે, પ્રાણ અને ઇન્દ્રિયો ઉપર જે નિયમન છે, નિયમન તો બધા રાખે, પરંતુ એ નિયમન શાસ્ત્ર સહમત હોય અને એ જે કાર્ય છે એને સાત્વિકી ધૃતિ કહેવાય. સ્વભાવ વિજય. સ્વભાવ વિજય છે ને બધામાં હોય છે. હવે જેવી રીતે એક પાણી વહેતું હોય તો બંધ બાંધી દઈએ તો પછી પાણી ખેતરો તરફ ને લોકોના ઉપયોગમાં આવે ને એ પ્રકારે પાણીનો ઉપયોગ થાય. ક્યારે થયો? બંધ બાંધ્યો તો. બંધ બાંધ્યો ન હોય તો ઈ જ પાણી ગામમાં ફેલાઈ જાય તો કેટલાક પશુઓ અને મનુષ્યો મરી જાય. આ શું? આ વસ્તુનો દુરુપયોગ થયો કહેવાય. એના માટે બંધ જરૂરી છે. તો સ્વભાવ વિજય તો અસુરોમાં પણ હતો. તું સમજો કે નહીં? સ્વભાવ વિજય બહુ જરૂરી વસ્તુ છે, પરંતુ એ સ્વભાવ વિજયનો સદુપયોગ થવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? જયારે નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો ને એ પાણી પછી ખેતરોમાં ગયું, તળાવમાં ગયું, વાડીમાં ગયું, ત્યારે એ પાણીનો સદુપયોગ થયો. એ પ્રમાણે સ્વભાવ વિજયનો સદુપયોગ થવો જોઈએ. એક માણસ કોઈ ગુંડાને, કોઈ માણસને કોઈ હોય ઘણો પહેલવાન મારીને બધું ધન હરી લે તો એની શક્તિનો દુરુપયોગ કર્યો કહેવાય. પરંતુ એ જ કાર્ય પ્રજાના કલ્યાણ માટે વાપરે તો એનો સદુપયોગ થયો કહેવાય. તો એ પ્રમાણે સ્વભાવ વિજય બહુ જરૂરી છે, પરંતુ એ સ્વભાવ વિજય બીજાને કલ્યાણકારક હોવો જોઈએ. મન ઉપર, બુદ્ધિ ઉપર ને પ્રાણ ઉપર, ઇન્દ્રિયો ઉપર વિજય જરૂરી છે, પરંતુ એ બીજાને શ્રેયકર થાય એ પ્રકારે હોવા જોઈએ. તો એને સાત્વિક કહેવાય. યયા તુ ધર્મ કામાર્થાન ધૃત્યા ધારયતે અર્જુન પ્રસંગેન ફલાકાંક્ષી ધૃતિ સા પાર્થ રાજસી. હે પાર્થ, જે ધૃતિથી ધર્મ, કામ અને અર્થનું ધારણ કરે છે અને પ્રસંગે ફલની આકાંક્ષા રાખે છે તે રાજસી ધૃતિ છે. જે ધૃતિથી ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગને ધારણ કરે છે અને હું કરતા છું એવી આસક્તિ રાખી ફલની આકાંક્ષા રાખે છે તે રાજસી ધૃતિ છે. પોતાની ક્રિયા શક્તિનો જે ઉપયોગ છે એ આ ધર્મ છે, આ અધર્મ છે, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. જે માણસની આ પ્રકારની બુદ્ધિ જાણતો નથી, તેમ છતાં બી જે બીજાને ત્રાસ નથી આપતો, એટલે એની બુદ્ધિને રાજસી બુદ્ધિ કહેવાય. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુચ્યતિ દુર્મેધા ધૃતિ સા પાર્થ તામસી. હે પાર્થ, દુર્બુદ્ધિ વાળો જેનાથી નિંદ્રા, ભય, શોક, વિષાદ તથા મદને તજતો નથી તે ધૃતિ તામસી છે. ધૃતિનો મતલબ એક વાર તો ફરતી સમજી લે. ક્રિયા શક્તિ, ધારણ શક્તિને ધૃતિ કહેવાય.
સમજે? આપણી જે ક્રિયા કરવાની આપણામાં જે શક્તિ છે ને એને વૃત્તિ કહેવાય. મન પર કંટ્રોલ, પ્રાણ ઉપર કંટ્રોલ, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. આ જે કંટ્રોલ કરવાની પ્રક્રિયા આપણા શરીરમાં ચાલે એને વૃત્તિ કહેવાય. તો જે દુર્બુદ્ધિ વાળો હોય, જેનાથી બીજાને ભય થાય, આવે એટલે કે આ ક્યાં આવ્યો, હમણાં જેમ તેમ બોલશે, બીજાને શોક થાય, બીજાને મોહ થાય, પોતે મદમાં મસ્ત હોય, આવી જે વ્યક્તિ છે, આવી ક્રિયા શક્તિ વાળો એ તામસ કહેવાય. સુખમ ત્વિદાનીમ ત્રિવિધમ શૃણુ મે ભરત શર્વ અભ્યાસાદ રમતે યત્ર દુઃખાંતમ ચ નિગચ્છતિ. હે ભરત શર્વ, હવે મારી પાસેથી 3 પ્રકારનું સુખ સાંભળ, જેમાં અભ્યાસથી રમણ કરે છે અને દુઃખના અંતને પામે છે. હવે 3 પ્રકારનું સુખ કહેવાની પ્રતિજ્ઞા કરે છે. આ સુખનો દીર્ઘ સમય સુધી અભ્યાસ રાખવાથી તેમાં ઘણી રતિ પ્રાપ્ત કરે છે અને સંસારના દુઃખના અંતને પામે છે. હવે ભગવાન 3 પ્રકારના સુખની ચર્ચા કરે છે. સુખ પણ 3 પ્રકારના છે, સાત્વિક, રાજસ અને તામસ. મેં તને પહેલા પણ કીધું હતું, પાછું કહી દઉં, મુખ્ય 3 પ્રકાર છે. બાકી આમ જોવા જઈએ ને તો 9 પ્રકાર થાય. એમાં કર્મ પણ આવી જાય, બુદ્ધિ આવી જાય, જ્ઞાન આવી જાય, વ્યક્તિઓ આવી જાય. સાત્વિક, રાજસ અને તામસ છે તો એના પાછા પેટા વિભાગ પડે. તો સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, તામસ રાજસ અને તામસ તામસ. પણ ઠાકોરજી અહીંયા મુખ્ય 3 ભેદ બતાવે છે, સાત્વિક, રાજસ અને તામસ. અત્યાર સુધી ભગવાને જ્ઞાન 3 પ્રકારના બતાવ્યા, બુદ્ધિ 3 પ્રકારની બતાવી, ધૃતિ 3 પ્રકારના બતાવ્યા, કર્મ 3 પ્રકારના બતાવ્યા. હવે ભગવાન સુખના 3 પ્રકાર બતાવે છે. અંધેરો ભરોસો જળઈના ચરણ કેરો સાધન और नहीं आ કરી મેં જાસું હો તની વેરો સુર મોલ કો તેરો ભરોસો જળઈન ચરણ કેરો જળઈન ચરણ કેરો ભરોસો જળઈન ચરણ કે गिराधरण की जय, सिद्धि महाराज की जय.